સૌથી મોટું અપડેટ એ પણ મળી રહ્યું છે કે જ્યાં મમતા સુવેન્દુની ભવાનીપુર બેઠક પર અહીંયા ટક્કર જોવા મળી રહી છે તો પશ્ચિમ બંગાળમાં ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે અને કાંટાની ટક્કર જોવા મળી રહી છે ત્યારે મમતા અને સુવેન્દુની ભવાનીપુર બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી રહી છે। આ ભવાનીપુર બેઠક છે ત્યાં આગળ કાંટાની ટક્કર જોવા મળી રહી છે, એના ઉપર આપનું શું કહેવું છે અને સાથે સાથે આ જે ફંડિંગની વાત થઈ રહી છે તે ફંડિંગ કેવી રીતે લાવશો તેનો પણ જવાબ આપજો। જુઓ, જે રીતે ચૂંટણીના પરિણામોની શરૂઆત થાય અને તેની સાથે સાથે જોવા જઈએ તો આ વખતની 5 રાજ્યોની જે ચૂંટણી છે એની અંદર કોંગ્રેસ પાર્ટી 5 રાજ્યોની અંદર ચૂંટણીની અંદર અમે તો પ્રેમ અને મોહબ્બતની વાત લઈને આગળ નીકળ્યા છે। અમે ક્યાંય અમે નફરતની વાતો કે નફરતની સાથે જોડાયેલા તત્વોથી દૂર રહીને અમે આ પાર્ટી 5 રાજ્યોની અંદર ચૂંટણીમાં જોવા જઈએ તો અસમની અંદર પણ ચૂંટણીની વાત કરીએ તો એ અસમ જેવા રાજ્યની અંદર પણ કોંગ્રેસ પાર્ટીની જ્યારે કેમ્પેનિંગ કરતી હોય એના મેનિફેસ્ટોને વાત લઈને નીકળતી હોય તો ત્યાંનો માહોલ પણ મીડિયાના માધ્યમોથી પણ જાહેર થયો છે કે કેવી રીતનો માહોલ રહેતો હોય છે। બાકીના રાજ્યોની વાત કરવા જઈએ તો બાકીના રાજ્યોની અંદર પણ અમને 4 રાજ્યની અંદર અમારા અલાયન્સની સાથે અમને ખૂબ સારી સફળતા મળી છે અને ખૂબ સારા અમે ત્યાંના તમામ નાગરિકોની જે કાંઈ પણ એમની સમસ્યાઓ અને એમના જે આગામી 5 વર્ષના વિઝનની જે વાતો હતી એ વાતોને લઈને અમે નીકળ્યા હતા અને એની અંદર ખૂબ સારી સફળતા મળી છે। હા, હું ખોટી વાતો કરવા નહીં માંગુ। પશ્ચિમ બંગાળની અંદર પણ અમે આ વખતે અમારો એજન્ડા બદલ્યો, અમે અમારી થિયરી બદલી, અમે આ વખતે પણ એ રાજ્યની અંદર પણ અમે અમારી વાત લઈને નીકળ્યા। અમારા ત્યાંના સ્થાનિક નેતાઓ જે એની માંગણીઓ હતી અને ત્યાંની સ્થાનિક જનતાઓને જે કંઈ પણ પરિવર્તનની જરૂરિયાત હતી તે એની સાથે પણ અમે ચૂંટણીની અંદર આગળ વધ્યા છે। આ બધી તમામ પાસાઓની અંદર અમારા યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ જેવા જે યુવા આગેવાનોને આગળ કરવાની વાત હતી તે તમામ યુવા આગેવાનો પણ જ્યારે ફિલ્ડ ઉપર જ્યારે ગામડાઓની અંદર ફર્યા, ગામડાની અંદર પ્રચાર કર્યો ત્યારે પણ જે જન સમર્થન મળ્યું એ જન સમર્થનના આધારે કહીએ છીએ અમે 5 રાજ્યોની અંદર કોંગ્રેસ પાર્ટી ખૂબ સફળતાથી આગળ વધી રહી છે અને 4 રાજ્યોની અંદર પણ અમે સરકાર બનાવવા જઈ રહ્યા છે અને પશ્ચિમ બંગાળની અંદર અમે ખૂબ સારું પ્રદર્શન કરીને ખૂબ આગળ વધી રહ્યા છે। જે પિનલભાઈ, અહીંયા કોંગ્રેસ પાયો નાખી શકશે કે કેમ તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યો છે અને આપ એવો દાવો કરી રહ્યા છો કે જે 5 રાજ્યો છે તેમાં કોંગ્રેસ સરકાર બનાવશે, સૌથી મોટો પ્રશ્ન છે। પ્રશાંતભાઈ, આપની પાસે આ માંગીશ કે અત્યારે આપણે સૌથી મોટું અપડેટ એ લીધું હતું કે ભવાનીપુર બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી રહી છે, એટલે આ જે કાંટાની ટક્કર છે તે શું સૂચવે છે અને ત્યાંના મહત્વના મુખ્ય મુદ્દાઓ કયા રહ્યા છે આ વખતના? ગઈ વખતની ચૂંટણીમાં પણ જ્યારે સુવેન્દુ અધિકારી મમતા દીદી સામે લડ્યા અને જીત્યા હતા અને મમતા દીદી એમની સીટ ઉપરથી હારી ગયા હતા, પછી એમને ભવાનીપુર આવવું પડ્યું હતું, એમ અહીંયા પણ અને સુવેન્દુ અધિકારી ઠામ લઈ લીધી કે મમતા જ્યાંથી લડે ત્યાં એમની સામેથી લડવું। હવે આ ટક્કર 100% ટક્કર એનું કારણ 2-3 છે। એક, મેં કીધું એમ કે મમતા દીદી પોતે મુખ્યમંત્રી તરીકે આટલા વર્ષોથી ચાલતા આવતા હોય, એમની એક વ્યક્તિગત એન્ટી ઇન્કમ્બન્સી એમના વિસ્તારની સામે સુવેન્દુ અધિકારી સ્થાનિક છે। તમે જોયું તો અમિત શાહને જેટલી વાર પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એમણે ચહેરો સુવેન્દુ અધિકારીને ભલે નામ ના આપ્યું હોય પણ બંગાળી હશે, બંગાળમાં ભણેલા હશે, અહીંના સ્થાનિક હશે એવા મુખ્યમંત્રી તરીકે ચહેરો, અને ભારતીય જનતા પાર્ટી પાસે બંગાળમાં ઘણા સમયથી ચહેરાનો જે અભાવ હતો એ સુવેન્દુ અધિકારીને 2021માં લાયા પછી ક્યાંક એ ચહેરાને એટલી રીતે આગળ કર્યો અને પોતે સ્થાનિક, એમનું નામ બહુ સારું બીજી બધી રીતે, એક તો પોતે હિન્દુત્વનું નામ વટાઈ ખાય સુવેન્દુ અધિકારી, ત્યાંના સ્થાનિક છે, વત્તા મોદી સાહેબના એટલે કેમ કે બધી વસ્તુને લઈ અને આખા બંગાળમાં એટલો બધો એમનો પ્રવાસ કરી લીધો છે, એક વસ્તુને લઈને તમે એમના જૂના વિડીયો જોયા હોય 2021થી 26 વચ્ચેના વિપક્ષના નેતા તરીકેના, તો એક મુદ્દો જે છેલ્લા 20 વર્ષથી વિપક્ષ તરીકે મુદ્દા ઉછાળી નહોતું શકતું એ સુવેન્દુ અધિકારી ઉછાળી શક્યા છે। કારણ એ પછી ક્યાંક મેં કીધું ભ્રષ્ટાચારનો, અભિષેક બેનર્જીનો મુદ્દો હોય, પેલા રેપનો મુદ્દો હોય, ક્યાંક આ વખતે SIRને લઈને મમતા દીદી જે સુપ્રીમ કોર્ટમાં બેસી ગયા પછી જે આખો માહોલ સર્જાયો, આ બધી વસ્તુ એટલે કાંટાકી ટક્કર ડેફિનેટલી, અને બની શકે મમતા દીદી હારે પણ ખરી સુવેન્દુ અધિકારીની સામે, કારણ કે ત્યાં મેં કીધું એમ ગઈ વખતે બી હરાયા હતા એમણે, એટલે એ બહુ જ કાંટાકી ટક્કરો છે એટલા માટે એમણે સીટ બદલવી પડે છે। આ વખતે પણ 1-2 જગ્યાએ અમે પોલમાં એવું સાંભળ્યું હતું કે કદાચ ગઢ હાલા સિંહ ગેલા એમ કદાચ મમતા દીદી જીતે અને પોતે હારી જાય એમની સીટ। ગઈ વખત આવું જ થયું હતું કે પોતે 213 સીટ લઈ આવ્યા પણ મમતા દીદી હાર્યા, પછી એમણે બાય ઇલેક્શનમાં નંદીગ્રામથી એટલે બીજી સીટ ઉપરથી લડી અને પાછું જીતવું પડ્યું હતું। એમ અત્યારે જુઓ ટક્કર સારી આપી રહ્યા છે અને પોલ આપણી સામે જે આવી રહ્યા છે કે બહુ જ, જો આસામમાં સિંગલ પોઈન્ટ બીજેપી આગળ વધી રહ્યું છે, કેરેલામાં LDF અને UDF બંને એકદમ લગોલગ ચાલી રહ્યું છે। હવે ત્યાં કહેવું ખૂબ અઘરું છે। પોંડિચેરી પહેલેથી એઝ એક્સપેક્ટેડ કે NDAની સરકાર અને ત્યાં એન રંગાસ્વામી CM જે છે કેન્દ્ર શાસિત પુડુચેરી બન્યા પછીનું વધારે સારું એમનું શાસન ઉભરીને બહાર આવી રહ્યું છે।
અહીંયા જુઓ તમે ટીએમસી 93, બીજેપી 84 આપણે વેસ્ટ બંગાળમાં જે જોઈ શકીએ છીએ, એટલે એ પણ લગોલગ થોડુંક ચાલે છે. શરૂઆતમાં મને લાગે છે બેલેટ પેપર આપણી સામે આવી રહ્યા છે, ઈવીએમની ગણતરી 9 વાગ્યા પછી થાય તો એ પછી આપણને વધારે ને વધારે રૂઝાન ખ્યાલ આવે. પણ જે રીતે બીજેપી અને ટીએમસી પેરેલલ ચાલી રહી છે બેલેટ પેપરમાં, પણ એનો મતલબ સ્પષ્ટ છે કે ત્યાંની સરકારી, કારણ કે બેલેટ પેપરથી પહેલાં સરકારી કર્મચારીઓ વોટિંગ કરતા હોય છે. નોર્મલી સરકારી કર્મચારીઓ અત્યારથી સત્તાની વિરોધ, પણ છેલ્લા એક દાયકાની અંદર આપણે પરિણામ એમાં પણ થોડું બદલાતું જોવા મળ્યું. એમ અહીંયા બંગાળમાં સરકાર ટીએમસીની હતી, પણ સરકારી કર્મચારીઓનો જે રૂઝાન છે એ બીજેપી તરફ પણ એટલો પેરેલલ